પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે એ યુનિટ જોતા હતા, યુનિટ નંબર 4, કોલ ઓફ ધ હિલ્સ, તો ટેકરીઓનો સાદ. અને યુનિટ છે, યુનિટની શરૂઆતની અંદર આપણે છે આખો જે યુનિટ છે એનો આપણે ઓવરવ્યૂ એ મેળવી ચૂક્યા છીએ કે કઈ રીતને એ યુનિટની અંદર કઈ પ્રકારની સ્ટોરી છે. ડન છે. એ સ્ટોરી જોઈ ગયા બાદ આપણે એ યુનિટની ગ્લોસરી જોઈ હતી. આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓએ ગ્લોસરી એ વ્યવસ્થિત તૈયાર કરી નાખી હશે. અને હવે એ ત્યારબાદ એ યુનિટ છે, યુનિટને એ શરૂ પણ કર્યું હતું આપણે, યુનિટને એ સારી રીતે ભણવાની બરાબર એ શરૂઆત પણ કરી દીધી હતી. શરૂઆતના એ કેટલાક 2 અથવા નહીં 3 પેસેજ જેવું છે આપણે એ જોઈ ચૂક્યા છે. ડન છે. અને ત્યાંથી આપણે આજે આગળ વધવાનું છે. પહેલા 3 પેસેજની અંદર એ શું વાત આવી છે એ થોડીક મારે તમને ફરીવાર સમજાવી દેવી છે, એટલે એપિસોડ ત્યાંથી પછી કન્ટિન્યુ થાય બરાબર. કાલે એ થોડુંક જોયું હોય ને, આપણે ટીવીની અંદર જોતા આવીશું બરાબર, કે કાલનું થોડુંક એ બતાવે, રિકેપ કરે, તો એ જ વસ્તુ આપણે કરવાની છે, એટલે ફરીવાર તાજું થઈ જાય અને પછી આગળ કન્ટિન્યુ કરવાની મજા આવે. તો કે આપણે કાલ વાત કરતા હતા બરાબર કે અબુ મિયા છે, અબુ ચાચા નામના વ્યક્તિ છે બરાબર, એ એકદમ ઉદાસ બેઠા છે અને ગોવિંદો ત્યાં આવીને એવું કહે છે બરાબર, અબુ મિયા શા માટે તમે એ ઉદાસ બેઠા છો, શા માટે હતાશ બેઠા છો, અને તમારી જે વહાલી ડાર્લિંગ કલવા છે એ કલવા ક્યાં છે એમ. અને અબુ મિયા છે એ વાત કરતા કરતા એ લગભગ રડવું થઈ ગયા હતા બરાબર, કારણ કે અબુ મિયાની જે એકમાત્ર ફેમિલી ફ્રેન્ડ છે બરાબર, એકમાત્ર જે ફેમિલી મેમ્બર છે, એકમાત્ર જે કુટુંબિક સભ્ય છે બરાબર, કોણ, તો કે એની જે બકરી હતી એ કલવા, એ કલવા છે અબુ મિયાને છોડીને એ જતી રહી છે. અબુ મિયા છે એવું વિચારે છે બરાબર કે મને એ ખ્યાલ પડતો નથી, હું સમજી શકતો નથી કે શા માટે આ જે કલવા છે એ આ સ્ટ્રિંગ દોરી તોડીને એ જતી રહી. અને મને લાગે છે ત્યાં સુધી એક હિલ પર રહેલો, ટેકરી પર રહેલો પેલો રાક્ષસ છે, એ રાક્ષસ એ આને એ ખાઈ ગયો હશે બરાબર, એનું ભક્ષણ કરી ગયો હશે. અને પછી થોડા દિવસો બાદ અબુ મિયા છે એ અબુ મિયાના જીવનમાં એક નવું જ કેરેક્ટર, નવી જ બકરી છે એડ થાય છે કે જેનું નામ છે ચાંદની. ચાંદનીની વાત કરી હતી ભાઈ, તો ચાંદની છે એનું વર્ણન આપણે કર્યું હતું કે ચાંદની છે એ કેવી છે, તો કે એકદમ એ બરફ જેવી સફેદ છે બરાબર, એ નાના નાના 2 એરે શિંગડા છે અને 2 એ નાની નાની ચમકતી એ આંખો છે. તો એ ચાંદની વિશે વાત કરી હતી. અને હવે એ છે આપણે એ આગળ ત્યાંથી વધવાનું છે. વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદા અપિયર્ડ. અપિયર એટલે દેખાવું. અપિયર નો મતલબ શું થાય? દેખાવું. આવો પ્રશ્ન પૂછાય કે ગીવ ધ એન્ટોનિમ ઓફ અપિયર, તો ડિસઅપિયર. અપિયર નો વિરુદ્ધાર્થી શબ્દ આપો, એન્ટોનિમ્સ આપો બરાબર. તો અપિયર નો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? ડિસઅપિયર. ડિસઅપિયર એટલે અદ્રશ્ય થવું. અપિયર એટલે શું થાય? તો કે દેખાવું અથવા પ્રગટ થવું બરાબર. ડિસઅપિયર એટલે અદ્રશ્ય થવું. તો આવા પણ કેટલાક ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, એ સાથે સાથે છે એ યાદ રખતા જવા બરાબર, કારણ કે ઘણી બધી વાર એ પેસેજમાં એ સમાનાર્થી અને ઓપોઝિટ વર્ડ, વિરુદ્ધાર્થી શબ્દ છે એ પૂછી લેતા હોય છે. તો વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદા અપિયર્ડ બરાબર. એક ખુશનુમા સવારે એનો જે પડોશી છે બરાબર, નેબર કહેતા પડોશી, કોણ? ગોવિંદા. એ ગોવિંદો છે એ દેખાય છે. He saw Abu Miya talking to his only family member. તેણે જોયું કે અબુ મિયા એ પોતાના એકમાત્ર કુટુંબના સભ્ય સાથે એ વાત કરી રહ્યા છે. ટોક. ટોકનો મતલબ શું થાય? વાત કરવી. ગોવિંદો જોયે છે તો અબુ મિયા બરાબર એ પોતાના એકમાત્ર કુટુંબના સભ્ય, મતલબ કે અબુ મિયા છે એ કેવા હતા? બિચારા એકલા વ્યક્તિ હતા અને પહેલા એની પાસે એક બકરી હતી, તો એનું એ કુટુંબિક સભ્ય હોય, એનું ફેમિલી મેમ્બર હોય, એની જેમ એને સાચવતા હતા, પણ એ છોડીને જતી રહી અને આ બીજી આવી છે, એટલે એક નવું ફેમિલી મેમ્બર એની પાસે આવ્યું છે. એટલે કે છે કે અબુ મિયા બરાબર એ પોતાના એકમાત્ર કુટુંબના સભ્ય સાથે વાત કરી રહ્યા હોય એવું લાગે છે, એવું ગોવિંદો જોવે છે. હે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી. હાઉ ઇઝ યોર લાઈફ નાઉ? બરાબર, ગોવિંદો કે છે બરાબર. હુ સેડ ટુ હુમ ની અંદર છે એ પૂછાઈ શકે એવું વાક્ય છે. શું કે છે કે હે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી. અરે અબુ ચાચા, આજે તો તમે ખુશ લાગો છો, એકદમ સ્વસ્થ લાગો છો. હાઉ ઇઝ લાઈફ નાઉ? હવે તમારું જીવન કેવું છે એમ. હાઉ એટલે શું થાય? કેવું છે બરાબર. હાઉ એટલે શું થાય? કેવું. શું ચાલે છે જીવનમાં બરાબર. જીવન હવે તમારું કેવી રીતે ચાલી રહ્યું છે, કેવું જીવન છે, એની વાત ગોવિંદો છે એ પૂછે છે કે આજે તો અબુ ચાચા તમે એકદમ બરાબર એ મસ્ત લાગો છો, મસ્ત દેખાવ છો, સ્વસ્થ લાગો છો.
બરાબર. હવે જીવન છે એ કેવું છે એમ આપણે ઘણી વાર પૂછીએ ને, કેમ હાલે ભાઈ, આજે દરિયા, આનંદ મંગલ, બરાબર. સેમ વસ્તુ ગોવિંદો પૂછે છે. આઈ એમ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. અબુ મિયા છે આજે એને ખૂબ જ આનંદ છે, ખૂબ જ મજા આવે છે, એટલે કે છે બરાબર, આઈ એમ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. ગોવિંદા હું દુનિયાનો સૌથી એક ખુશ વ્યક્તિ છું. રેડી. ચાંદની હેઝ બોટ અ ન્યૂ લાઈફ ટુ મી. બરાબર. ચાંદની હેઝ બોટ ન્યૂ લાઈફ ટુ મી. ચાંદનીએ મને નવું જીવન આપ્યું છે. બરાબર. ચાંદની હેઝ બોટ અ ન્યૂ લાઈફ ટુ મી. ચાંદની પાછી કોણ હતી ભૂલી ન જતા હો. બરાબર. ચાંદની કોણ હતી? જોર, હા, બકરી છે ભાઈ. બરાબર. એટલે કે છે કે ચાંદની હેઝ બ્રોટ અ ન્યૂ લાઈફ ટુ મી. બરાબર. ચાંદની છે એણે મને નવું જીવન આપ્યું છે. બોટ ન્યૂ લાઈફ એટલે નવું જીવન આપવું. ઇડિયમ ફ્રેઝ છે આખું. બરાબર. શબ્દ સમૂહ છે. નવું જીવન આપવું અથવા નવા જીવનનો સંચાર કરવો. ડન છે. એટલે કે છે કે ચાંદની હેઝ બોટ ન્યૂ લાઈફ ટુ મી. ચાંદનીએ મને નવું જીવન આપ્યું છે. શી લવ્સ મી અ લોટ એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. તેની મને પુષ્કળ પ્રેમ કરે છે. ચાંદની બકરીની વાત છે. શી લવ્સ મી અ લોટ, તેની મને પુષ્કળ પ્રેમ કરે છે. એન્ડ ઇવન, અને હું પણ, આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. વિધાઉટ એટલે વગર સિવાય. હું પણ તેણીની વગર રહી શકતો નથી. ચાંદની છે મને એટલો પ્રેમ કરે છે અને હું પણ એ ચાંદનીને અનહદ પ્રેમ કરું છું. હું પણ ચાંદનીને પુષ્કળ પ્રેમ કરું છું. બરાબર. હું ચાંદની વગર રહી શકતો નથી. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ અ જોય. બીમિંગ એટલે ચમકવું. બરાબર. જોય એટલે આનંદ. અબુ ચાચાજી આનંદમાં એકદમ ચમકી રહ્યા હોય એવું લાગતું હતું. બરાબર. બીમિંગ વિથ જોય એટલે આનંદથી ઉછળવું, આનંદમાં ચમકવું. બરાબર. એટલે કે છે કે અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. તો આ જે પેરેગ્રાફ છે, આ પેરેગ્રાફની અંદર શું વાત કરી? તો કે અબુ મિયા છે, અબુ મિયાને એ નવી બકરી મળતા, નવી બકરી છે એ ખરીદતા અબુ મિયાનું આખું જીવન છે એ બદલાઈ ગયું છે. બરાબર. ટૂંકમાં જો આનાથી એક આપણને એક શીખ પણ મળે છે કે ઘણી બધી વાર આપણે એ કોઈક એવા સંઘર્ષ કરતા કરતા, બરાબર, એ એવા સ્ટેજે પહોંચી જઈએ છીએ કે આપણને એમ થઈ જાય કે ઓહો, બરાબર, હવે મારા જીવનમાં દુઃખ સિવાય આગળ કશું નથી. પણ એ સમય છે આપણા જીરવવાનો હોય છે, સમય છે આપણો સહન કરવાનો હોય છે. બરાબર. જેમ એ રાત પછી દિવસ થાય છે એમ જે ખરાબ સમય હોય છે, બરાબર, એમ ખરાબ સમય પછી સારો સમય આવતો હોય. ઘણી બધી વાર તમે પણ ટેસ્ટની અંદર એકાદી ટેસ્ટમાં ઓછા માર્ક મેળવો અને નાસીપાસ થઈ જાઓ છો. બરાબર. તો નાસીપાસ થઈ જવાનું નથી. બરાબર. આ વિષય મને આવડતો જ નથી એવું વિચારવાની જરૂર નથી. પણ એ વિષય ઉપર તમારે છે એ થોડુંક વધારે કાર્ય કરવાનું છે. એટલે ઓટોમેટિક, બરાબર, તમે છે એ સારા પ્રયત્નો સુધી, સારા પરિણામ સુધી એ પહોંચી શકશો. બરાબર. એમ અબુ મિયાની જીવનની અંદર પણ ચાંદની એક આખું નવું જ જીવન છે લાવે છે, નવું જ જીવન છે એ સંચાર કરે છે. બરાબર. સર હોય સર ઝૂમ કરો, સોરી ફોર લેટ સર. ઓકે ઓકે ઓકે. ઝૂમમાં એવું છે કે ભાઈ બોર્ડ છે ને એકદમ કાલની જેવું જ સેટ છે, પણ અત્યારે એ થોડોક નેટવર્ક ઇસ્યુ છે. હમણાં થોડી વારની અંદર છે એ સારું થઈ જશે. બરાબર. હમણાં પેલો જે લેક્ચર હતો એની અંદર પણ આવા પ્રોબ્લેમ છે હતા. તો ચાંદની છે, ચાંદની આવતા અબુ મિયાનું જીવન છે આખું એ બદલાઈ જાય છે. બરાબર. ચલો આગળ જોઈએ. હવે શું થાય છે? હવે શું થાય છે? બટ વોટ વેર યુ ટેલિંગ હર. અબુ મિયા છે એ ચાંદની સાથે વાત કરતા હતા અને ગોવિંદ આવ્યો હતો, આપણે વાત કરતા હતા. બરાબર. તો એમાં છે એ અબુ મિયા એમ કીધું હતું, બરાબર, કે ચાંદની મને પુષ્કળ પ્રેમ કરે છે અને હું પણ ચાંદનીને એ પુષ્કળ છે એ પ્રેમ કરું છું. બરાબર. હું પણ ચાંદની વગર રહી શકતો નથી. બટ વોટ વેર યુ ટેલિંગ હર. પણ તમે તેણીને શું કહી રહ્યા હતા? કોણ બોલતું હોય છે? ગોવિંદો. સ્વાભાવિક છે. કોને કહેતો હોય છે? ચાંદનીને. ચાંદનીને ગોવિંદો કે નહીં, કોને કહેતો હોય છે? અબુ મિયાને કહેતો હોય છે. બટ વોટ વેર યુ ટેલિંગ હર. પણ તમે તેણીને શું કહી રહ્યા હતા? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. બરાબર. મેં જોયું કે તમે તમારી વહાલી સાથે છે એ વાત કરી રહ્યા હતા. બરાબર. ડાર્લિંગ એટલે મેં તમને શબ્દકાળ સમજાવ્યો તો વહાલું થાય. અને અહીંયા છે એ કોની વાત છે? કલવાની વાત છે કે ચાંદનીની વાત છે? કલવા તો ગઈ. બરાબર. જાય એને જવા દો. કલવા ગઈ પણ હવે છે ચાંદની આવી ગઈ છે એટલે એના માટે શબ્દ વપરાણો છે કે આઈ સો, મેં જોયું કે યુ આર ટોકિંગ વિથ યોર ડાર્લિંગ, કે તમે છે તમારી વહાલી સાથે વાત કરી રહ્યા હતા. ઓ યસ, I was telling her the story of Kalwa's sad end and at the blood-thirsty teeth of that devil on the hill. અબુ મિયા શેના વિશે વાત કરી રહ્યા છે? એનો જવાબ છે, બરાબર, કે what was અબુ મિયા talking to ચાંદની?
અબુ મિયા છે એ ચાંદનીને શેના વિશે વાત કરી રહ્યા હતા? તેનો જવાબ છે બરાબર. તો કે છે કે આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલવા સેડ એન્ડ. હું ચાંદનીને કલવાનો જે ઉદાસ અંત આવ્યો છે, જે સેડ એન્ડ આવ્યો છે બરાબર, એ ઉદાસ અંતની વાત કરી રહ્યો હતો. એન્ડ ધ બ્લડ થ્રિસ્ટી teeth of the devil on the hill. devil કહેતા રાક્ષસ. અને જે હિલ ઉપર રહેલો જે પેલો ડેવિલ છે બરાબર, પેલો છે લોહીનો તરસ્યો છે, બ્લડ થ્રિસ્ટી એટલે લોહીનો તરસ્યો. લોહીનો તરસ્યો જે રાક્ષસ છે એ રાક્ષસની વાત કરતો હતો બરાબર. અબુ મિયા કહે છે કે હું ચાંદનીની વાત કરતો હતો બરાબર, કે કઈ રીતે એ કલવા છે એ જતી રહી અને કઈ રીતે એનો અંત આવ્યો, અને જે પેલો હિલ ઉપર ટેકરી પર જે પેલો રાક્ષસ છે, લોહીનો તરસ્યો જે રાક્ષસ છે, એની વાત હું ચાંદનીને કરતો હતો. આવું અબુ મિયા છે એ ગોવિંદાને કહે છે બરાબર. એટલે હું સેડ ટુ હુમની અંદર પણ પૂછાઈ શકે એવું વાક્ય છે. ચલો, બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. અબુ મિયાને વિશ્વાસ આવી ગયો છે બરાબર. શું કહે છે? બટ માય ડિયર ચાંદની, પણ મારી વાલી ચાંદની છે બરાબર, એ ચાંદની છે એ મને ક્યારે પણ છોડીને નહીં જાય. ઓકે, અબુ મિયા કહે છે મને વિશ્વાસ છે. સર, તો અબુ મિયા કલવાને જલ્દી કેમ ભૂલી ગયા બરાબર? હવે ભાઈ કલવા છે, કલવા તો જતી રહી છે ને બરાબર. હા, કે સર તો અબુ મિયા કલવાને જલ્દી કેમ ભૂલી ગયા? સરસ પ્રશ્ન છે ભાઈ બરાબર. હા, સ્ટોરી રિલેટેડ પ્રશ્ન પૂછો ભાઈ. અબુ મિયા છે બરાબર, એ કલવા તો એ જતી રહી છે અને શાયદ છે એ ગુજરી ગઈ છે. હવે એ ક્યારે પાછી આવવાની છે જ નહીં. તો સ્વાભાવિક છે બરાબર કે એની પાછળ સમય બરબાદ કરવા કરતા બરાબર, એની પાછળ એ દુઃખી થવા કરતા એ કંઈક જીવવાનો નવો એ રસ્તો હોતી એ પરિપ્રેક્ષ્ય અબુ મિયા છે નવી બકરી છે એ લાવે છે બરાબર. આ રીતે કલવાને ભૂલી જાય છે ભાઈ. ચલો, કે છે કે બટ માય ડિયર ચાંદલી વિલ નેવર લીવ મી, પણ મને એ મારી વાલી જે ચાંદની છે એ ક્યારેય છોડીને નહીં જાય બરાબર. નેવર એટલે ક્યારેય નહીં, કદી નહીં. અને લીવ એટલે છોડી જવું બરાબર. અબુ મિયા કહે છે કે મને વિશ્વાસ છે કે આ મારી વાલી ચાંદની છે એ મને ક્યારેય છોડીને જશે નહીં. શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી. એડેડ એટલે ઉમેરવું. તે એવું પણ ઉમેરે છે કે શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ, તે ખૂબ જ સમજુ શક્તિ ધરાવતી છે, સમજુ છે. આ ચાંદની છે એ બહુ સમજુ બકરી છે ભાઈ બરાબર. એન્ડ હેપી વિથ મી, અને મારી સાથે એકદમ ખુશ છે. હા, એ તો પહેલી કદી કે કલવા એવી છે કે જે મને સમજી ના શકી બરાબર, પણ આ ચાંદની જે મને ક્યારેય છોડીને નહીં જાય. શું કામ? કારણ કે એકદમ સમજુ બકરી છે અને મારી સાથે છે એ ખુશ છે. અબુ મિયા છે આવું વાતની અંદર એ ઉમેરે છે. ગોવિંદા સેડ, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ. ગોવિંદો પણ કહે છે બરાબર કે અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ એટલે આનંદિત થવું, આનંદ થવું. ડિલાઇટેડ એટલે શું થાય? આનંદ થવો. ગોવિંદા સેડ, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ. અબુ ચાચા, તમને આમ જોઈને મને પણ આનંદ થયો. આ કે હું નકરા ખોટા બરાબર એ દુઃખમાં ઉદાસ થયા કરતા હતા બરાબર. આનંદથી જીવન મોજ કરો ને બાપા બરાબર. આજે તમને આવી રીતે જોઈને ખુશખુશાલ જોઈને એ ગોવિંદો કહે છે બરાબર, મને પણ ખૂબ જ એ આનંદ થયો. આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ. આઈ એમ શ્યોર ચાંદની વિલ અકમ્પની યુ ટીલ લાસ્ટ બ્રીથ બરાબર. અ કંપની એટલે સાથ આપવું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ કંપની એટલે શું થાય? સાથ આપવો બરાબર. કે છે કે આઈ એમ શ્યોર, મને ખાતરી છે કે ચાંદની વિલ અકમ્પની યુ ટીલ લાસ્ટ બ્રીથ. બ્રીથ એટલે શ્વાસ. મને પણ ખાતરી છે કે ચાંદની છેલ્લા શ્વાસ સુધી એ તમને છોડીને કાંઈ નહીં જાય. ચાંદની છેલ્લા શ્વાસ સુધી તમારો સાથ આપશે.
ગોવિંદા છે એ ગોવિંદોને પણ બરાબર હવે એકદમ વિશ્વાસ આવી ગયો છે કે નહીં આ બકરી છે થોડીક સારી છે, બરાબર, સમજણ શક્તિ વાળી છે, સમજુ બકરી છે એમ. સમ યર્સ પાસ્ટ, થોડાક વર્ષો પસાર થાય છે, બરાબર. ચાંદની ડેવલપ એન એટ્રેક્શન ફોર ધ હિલ. એટ્રેક્શન એટલે આકર્ષાવું, આકર્ષણ. ડેવલપ એટલે વિકસવું. કે છે કે સમ યર પાસ, કેટલાક વર્ષો પસાર થાય છે. ચાંદની ડેવલપ એન એટ્રેક્શન ફોર ધ હિલ. ચાંદનીને પર્વત તરફનું આકર્ષણ છે એ જન્મે છે. ચાંદની ધીમે ધીમે પર્વત છે એ ગમવા માંડે છે, પર્વત તરફ છે એટ્રેક્શન થાય છે, આકર્ષણ થાય છે, બરાબર. એવરી મોર્નિંગ શી વોચ ધ હિલ ટોપ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. ટેન્ડર એટલે કોમળ. પ્રશ્ન છે પૂછાઈ શકે છે સિમિલર વર્ડની અંદર, બરાબર. ગીવ ધ સિમિલર ઓફ ટેન્ડર. ટેન્ડરનો સમાર્થી શબ્દ આપો તો જેન્ટલ અથવા સોફ્ટ, બરાબર. ટેન્ડરનો સમાર્થી શબ્દ જેન્ટલ અથવા સોફ્ટ થશે. કે છે કે સમ યર પાસ્ટ, કેટલાક વર્ષો પસાર થાય છે અને ચાંદનીને, બરાબર, એ પહેલું જે પર્વત તરફ છે એ પર્વત તરફનું આકર્ષણ છે થવા લાગે છે. અને એવરી મોર્નિંગ, દરરોજ સવારમાં, શી વોચ ધ હિલ ટોપ શાઇનિંગ ઇન ધ ટેન્ડર લાઇટ સનલાઇટ. દરરોજ સવારની અંદર, બરાબર, દરરોજ સવારમાં એ જ્યારે સૂર્ય છે એ સૂર્યનો કોમળ તડકો એ જ્યારે પર્વત પર, ટેકરી પર છે એ પડતો હોય છે, તો એ પર્વત પર પડી રહેલા કોમળ તડકાના દૃશ્યને, બરાબર, એ ચાંદની છે એ જોતી હોય છે. શાઇન, શાઇન એટલે ચમકવું, બરાબર. અને તડકાની અંદર જે પર્વતો છે, જે ટેકરીઓ છે એ ચમકતા હોય છે, તો આ દૃશ્ય છે ચાંદની છે એ જોતી હોય છે. અને ધીમે ધીમે એને પણ, બરાબર, એ પર્વત તરફની, ટેકરી તરફનું શું જન્મે છે એ આકર્ષણ જન્મે છે. ટેકરી એને ગમવા લાગે છે. હાઉ બ્યુટીફુલ ધીસ હિલ્સ આર, શી થોટ. તેણી વિચારતી, બરાબર. ચાંદની છે આવા દૃશ્ય જોઈને, બરાબર, પર્વત છે એ પર્વતને તડકાની અંદર એ ભીંજાતા અથવા તો છે સૂર્યના તડકાની અંદર ચમકતો જોઈને એ થ્રિસ્ટી, થ્રિસ્ટીનો મતલબ થાય તરસ્યું, બરાબર. થ્રિસ્ટીનો મતલબ શું થાય? તરસ્યું, બરાબર. ધ બ્લડ થ્રિસ્ટી એટલે લોહીનું તરસ્યું. ડન છે. થ્રિસ્ટીનો મતલબ શું થાય? તરસ્યું. ચલો, કે છે કે હાઉ બ્યુટીફુલ ધીસ હિલ્સ આર. આ ટેકરીઓ કેટલી સુંદર છે એવું એ વિચારતી. And how refreshing the breeze that blow through them. બરાબર. રિફ્રેશિંગ, રિફ્રેશિંગ એટલે તાજગી ભર્યું. રિફ્રેશિંગ, રિફ્રેશિંગ નો મતલબ થાય તાજગી ભર્યું. અને બ્રીઝ, બ્રીઝ નો મતલબ થાય પવનની લહેર. બરાબર. રિફ્રેશિંગ એટલે તાજગી ભર્યું અને બ્રીઝ નો મતલબ થાય પવનની લહેર. ડન છે. કે છે and how refreshing the breeze that blows through them. અને એમની વચ્ચે, બરાબર, એ જે પર્વત છે એ પર્વત પર વહેતો જે પવન છે, પવનની લહેરો છે, બરાબર, એ પવનની લહેર કેટલી એ તાજગી ભરી છે. ઓહો હો, એ કે પર્વત ઉપર કેવો, ટેકરી પર કેવો પવન આવતો હોય છે. ચાંદની છે આવું બધું વિચારે છે, કારણ કે પર્વત તરફ ધીમે ધીમે એને શું જન્મે છે? એટ્રેક્શન જન્મે છે, આકર્ષણ છે એ જન્મવું છે. I must run across these green fields. બરાબર. ગ્રીન ફિલ્ડ્સ એટલે લીલાછમ મેદાન, લીલા મેદાન, બરાબર. કે છે કે I must run across that green field. બરાબર. એક્રોસ એટલે સામે કાંઠે પહેલે પાર એવું થાય. મારે એ મેદાન છે, લીલા જે મેદાનો છે એ મેદાનોની આરપાર દોડવું છે. એક્રોસ એટલે આરપાર, સામે પાર, બરાબર. હા, એ કે મારે આમથી આમ, આમથી આમ દોડવું છે, બરાબર. એ મેદાન ઉપર છે એ મારે એ આંટા મારવા છે, ફરવું છે. આવું ચાંદની છે એ વિચારે છે, બરાબર. ઓહો, આ પર્વત ઉપર, ટેકરી પર એ કેવો પવન છે, એના જે લીલા મેદાન છે ઘાસના, બરાબર. તો મારે ત્યાં એ ઘાસના મેદાનમાં આમથી આમ દોડવું છે, આરપાર દોડવું છે. She ran towards the hill but stopped with a jerk. બરાબર. She ran towards the hill. Towards એટલે થાય ની તરફ. She ran towards the hill but stopped with a jerk. Jerk એટલે આંચકો. jerk એટલે શું થાય? આંચકો. She ran towards the hill. તેણી છે એ હિલ તરફ, ટેકરી તરફ દોડવા લાગે છે. બટ સ્ટોપ્ડ વિથ અ જર્ક. પણ આંચકા સાથે અટકી જાય છે.
બરાબર, આ દોડતી દોડતી જતી હોય છે તો આ એક આંચકો આવે છે અને ચાંદની અટકી જાય છે. There was a rope around her neck. શું કામ અટકી જતી હતી? બરાબર, કાંઈ ના જાદુ મંત્ર કર્યું હતું ભાઈ, મેણા ટોણા કર્યા હતા, મેલી વિદ્યા કરી હતી કે આ રેખાની બહાર છે એ જાવી ન જોવે? નહીં, શું હતું જો તો કે there was a rope around her neck. રોપ કહેતા દોરડું. એના ગળાની ફરતે એક દોરડું બાંધેલું હતું. ચાંદનીના ગળે છે એક દોરડું બાંધેલું હતું. બરાબર, and she hated it most. બરાબર, આ પ્રશ્ન ખાસ પૂછાશે. બરાબર, કે છે કે she hated it most. ચાંદની છે તેને સૌથી વધારે નફરત કરતી હતી. બરાબર, ચાંદની છે શેને સૌથી વધારે નફરત કરતી હતી? બરાબર, તો કે ચાંદની hated the rope around her neck. બરાબર, the most. ચાંદની hated the rope around their neck the most. ચાંદની સૌથી વધારે તેના ગળાની બાજુ વીટેલું દોરડું છે એને નફરત કરે છે. બરાબર, એટલે કે છે she hated it most. તો તેની સૌથી વધારે એ છે એ દોરડાને નફરત કરે છે. અબુ મિયાને નહીં હો. બરાબર, કોને નફરત કરે છે? દોરડાને. કારણ કે દોરડું છે એને ટેકરી તરફથી જવા દેતું નથી. બરાબર, એ દોરડું છે ટેકરી તરફ એને જતા એ રોકે છે. ગ્રેજ્યુઅલી ધીમે ધીમે ચાંદની સ્ટોપ ઇટિંગ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. ધીમે ધીમે, બરાબર, ગ્રેજ્યુઅલી એટલે થાય ધીમે ધીમે. ધીમે ધીમે ચાંદની સ્ટોપ ઇટિંગ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. ચાંદની છે આ લીલુંછમ ઘાસ અને અનાજના દાણા છે એ ખાવાનું બંધ કરી દે છે. બરાબર, ચાંદની ધીમે ધીમે એ હડતાલ ઉપર ઉતરી ગઈ છે ભાઈ. બરાબર, હા, ખાતી નથી, પીતી નથી. ધીમે ધીમે, બરાબર, પોતે છે લીલુંછમ ઘાસ અનાજના દાણા છે એ ખાવાનું બંધ કરી દે છે. આપણે પણ ઘણી બધી વાર છે રીસાણા હોય તો આવું કરતા હોય છે. બરાબર, થોડી વાર ખાવાનું બંધ કરી દે, ઘરે ખાય નહીં, પછી બહાર પાછા સેન્ડવિચ ઉડાડતા હોય, પિઝા ખાતા હોય, બર્ગર ને દાબેલી, બરાબર, હા હા, હોટડોગ, ગરમ કૂતરો ને હા હા ગરમ ગજબ વસ્તુ ખાતા હોય ભાઈ. પણ ચાંદની એવી નથી. ચાંદની તો હાવ ખાતી જ નથી, કારણ કે એ તો કાં નાસ્તો પાણી કરવા જવાની ભાઈ. એટલે કે છે ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. બરાબર, ધીમે ધીમે ચાંદની છે એ લીલુંછમ ઘાસ અને અનાજના સ્વાદિષ્ટ દાણા છે, ગ્રેન્સ એટલે અનાજના દાણા, એ ખાવાનું બંધ કરી દે છે. Even she lost interest in અબુ ખાન સ્ટોરીઝ. અબુ ખાનની જે સ્ટોરી છે, અબુ મિયાના વાર્તા કહેતા ચાંદનીને, કે ચાંદનીને મજા આવે. બરાબર, નવા નવા દિવસોમાં. તો હવે છે એ ચાંદનીને અબુ ખાનની જે સ્ટોરી છે, અબુ ખાનની જે વાર્તા છે એ વાર્તાની અંદર પણ રસ રહ્યો નથી. બરાબર, અબુ ખાનની વાર્તા પણ ચાંદનીને એકદમ બોરિંગ લાગવા માંડી છે. She lost her appetite. એપિટાઇટ એટલે ભૂખ. બરાબર, એ પોતાની ભૂખ ખોઈ બેસે છે. એન્ડ ગ્રુ થીન એટલે પાતળું. બરાબર, અને એકદમ પાતળી થઈ જાય છે, ખાતી જ નથી. બરાબર, અને ચાંદની છે પોતાની ભૂખ મટાવી દે છે. બરાબર, એ પોતે ભૂખી રહી જાય છે અને કેવી બની જાય છે? એકદમ દુબળી બની જાય છે, પાતળી બની જાય, મારી જેવી બની જાય છે ભાઈ. બરાબર, હા. She stared moodlessly at the hills, bathing in the sunlight or playing with the clouds. Stare નો મતલબ શું થાય? એકી નજરે જોવું. બરાબર, સ્ટેર એટલે શું થાય? એકી નજરે જોવું. બરાબર, સ્ટેર એકી ટસે જોવું, એક નજરે જોવું. હવે ઘણા કે સાહેબ કે એક જ નજરે જોવાનું, એવું નહીં, એક ધારું જોયા કરવું. બરાબર, એને શું કર્યું કહેવાય? સ્ટેર કર્યું કહેવાય. હા, આને શું કર્યું કહેવાય? સ્ટેર કર્યું કહેવાય. બરાબર, હા. ગુસ્સા ભરી નજરે જોવું એને પણ સ્ટેર કર્યું કહેવાય. કે છે કે she stared moodlessly એટલે ઉદાસ થઈને, હતાશ થઈને, ઉદાસ બનીને, નિરાશ બનીને, હતાશ બનીને. બરાબર, she stared moodlessly. એક જ મિનિટ, ચલો, ડન છે, સમજાય છે, વાંધો નહીં, ચલો આગળ જઈએ. કે she stared moodlessly at the hill bathing in the sunlight. બાથ નો મતલબ નહાવું. હા, બરાબર, she stared moodlessly at the hill bathing in the sunlight. બરાબર, એ ઉદાસ બનીને, એકદમ નિરાશ બનીને, બરાબર, એ સૂર્યના તાપની અંદર, સૂર્યના પ્રકાશની અંદર જે હિલ છે, જે ટેકરીઓ છે, એને સ્નાન કરતી જોવે છે. ટેકરી કાંઈ સ્નાન ન કરે, પણ એ એકદમ સૂર્યનો જે પ્રકાશ હોય છે એની સાથે જે ટેકરી છે એનું દ્રશ્ય સર્જાય છે એની વાત કરે છે. બરાબર,
કે એકદમ સૂર્યની જે ટેકરીઓ છે એ ટેકરીઓને બરાબર એ સૂર્ય એકદમ જે પર્વત છે જે ટેકરી છે એ ટેકરીઓને સૂર્યના પ્રકાશની અંદર એ બાથ કરતા નાતા છે એ જોવે છે, આનંદ માણતા જોવે છે. પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ, અને આ છે એ ટેકરીઓ એ સૂર્યના જે વાદળના આકાશના ક્લાઉડ છે, ક્લાઉડ બોલે તો વાદળા, એ વાદળા સાથે રમત કરી રહ્યા હોય છે. આવું દ્રશ્ય છે બરાબર એ ચાંદની જોવે છે. ક્લાઉડ એટલે વાદળ બરાબર, સૂર્યનો મસ્ત મજાનો તડકો છે ને તડકાની સાથે બરાબર એના વાદળો સાથે છે એ ટેકરી છે એ રમત કરી રહી છે, નાઈ રહી છે. આવું ચાંદની છે એ જોવે છે. પોતે ઉદાસ થઈ જાય, જ્યારે જ્યારે પર્વત જોવે છે ત્યારે ઉદાસ થઈ જાય છે બરાબર. હવે તો ખાતી પણ બંધ થઈ ગઈ છે, ભૂખ પણ લાગતી નથી, પાતળી થઈ ગઈ છે ભાઈ બરાબર. અબુ ખાન could sense what was happening to his dear ચાંદની બરાબર. અબુ ખાન could sense એટલે સમજણ લાવી જવી બરાબર, સમજાઈ જવું. અબુ ખાન could sense, અબુ ખાન સમજી ગયા હતા બરાબર. અબુ ખાન છે સમજવું, સેન્સ એટલે સમજવું અહીંયા થશે. અબુ ખાન could sense what has happening to dear ચાંદની, એની જે વહાલી ચાંદની છે એ ચાંદની છે શું થયું છે એ અબુ ખાનને સમજાઈ ગયું હતું બરાબર. દયા કુચ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો ગડબડ હે કે બરાબર. અબુ ખાન સમજી ગયા હતા ભાઈ કે આ ચાંદની કેમ આવું કરવા માંડી છે. તમે પણ જે વ્યક્તિ સાથે રહેતા હોય, તમારું જે પ્રિય વ્યક્તિ છે બરાબર, આપણા મમ્મી હોય, આપણા પપ્પા છે, આપણી ભાઈ છે, આપણો ભાઈ છે, આપણી બેન છે, આ બધા પ્રિય વ્યક્તિ હોઈ શકે ભાઈ બરાબર. તો આ જે પ્રિય વ્યક્તિ છે, પ્રિય વ્યક્તિને તમારી ખબર પડી જાય અને તમારી બરાબર એ પ્રિય વ્યક્તિ છે એની સાથે કંઈક ઘટના બની હોય તો તમને ખબર પડી જાય, એવું બને. એમ અબુ ખાન છે બરાબર, એ પોતાની જે વહાલી દીકરી છે, વહાલી બકરી છે બરાબર ચાંદની, એ ચાંદની સાથે શું બન્યું છે એ સમજાઈ જાય છે. તમે પણ જ્યારે એ કંઈક નાટક કરતા હોય ને બરાબર, ઉદાસ થઈને બેઠા હો, તાશ થઈને બેસા હો બરાબર, તમે ખાઓ નહીં, યોગ્ય રીતે રમવો નહીં, યોગ્ય રીતે બરાબર, તમે ઘરની અંદર રહેતા બંધ થઈ જાવ એટલે તરત મમ્મીને ખબર પડી જતી હોય છે બરાબર કે કેમ દીકરા આવું થયું છે, શું થયું છે તને, કેમ આવું એમ બરાબર. તો અબુ મિયા પણ છે એ વસ્તુ સમજી જાય છે. શું કહે છે બરાબર, કોઈકને છે કંઈક પ્રશ્ન હોય એવું લાગે, સર ઝાંખું દેખાય છે, ઝાંખું દેખાય છે, નેટનો પ્રોબ્લેમ છે આજે બરાબર. ટેસ્ટમાં બહુ બધાને સારા માર્ક આવ્યા છે, બધાને કોંગ્રેચ્યુલેશન્સ બરાબર. અત્યારે છે આપણે યુનિટ ઉપર છે, થોડુંક ફોકસ રાખશું. રેડી છે? માંડ સ્ટોરી જામી છે બરાબર. આ મામલો મેદાને પડ્યો છે, હવે ઘડીક અહીંયા ધ્યાન રાખો ભાઈ. અબુ ખાન could sense what was happening to this dear ચાંદની બરાબર, એની જે વહાલી ચાંદની છે એને શું થયું છે એ અબુ ખાન સમજી જાય છે. he pushed her into small hut. hut એટલે ઝૂંપડી, hut એટલે શું થાય, ઝૂંપડી. કે છે કે he pushed her into small hut and shut the door બરાબર. એ અબુ ખાન છે એ ચાંદનીને એ પોતાની નાની ઝૂંપડીની અંદર એ પુશ કરી દે છે, ધક્કો મારી દે છે, ધકેલી દે છે, and shut the door, અને દરવાજો બંધ કરી દે છે. રે મર કે બરાબર. ક્યારની પાછી સમજતી જ નથી. અબુ ખાન કંટાળી ગયા બરાબર, ખાતી નથી, કાંઈ પીતી નથી, એને કાંઈ વાતમાં રસ નથી, એને બસ એક જ વસ્તુ ગમે છે, ટેકરી ટેકરી ને ટેકરી બરાબર. એટલે અબુ ખાન કંટાળીને એ ચાંદનીને એ નાની ઝૂંપડીની અંદર પૂરી દે છે બરાબર, અને એ દરવાજો એ શટ કરી દે છે, બંધ કરી દે છે. બટ forgot to close the small window at the back. વિન્ડો એટલે બારી. જો ધ્યાન રાખજો, આવો શબ્દ છે અહીંયા આપણે પગું લખી, વિન્ડો અને વિડો. વિડો એટલે વિધવા થાય બરાબર. વિધવા કોને કહેવાય ખબર ને, એવી સ્ત્રી કે જેનો પતિદેવ છે એ અવસાન પામ્યા હોય ને. વિન્ડો એટલે બારી. આ બેમાં બહુ બધો ફેર છે ભાઈ, એટલે ખાસ ધ્યાન રાખજો, મિક્સ ન થઈ જાય. તમારો અવાજ સ્પષ્ટ રીતે સમજાતો દીકરા. એ અહેવાલ લખવા માટે આપણો જે પેન્ટેડ છે ને, એ પેન્ટેડ ગુજરાતીની યુટ્યુબ ચેનલ છે,
ઈમેલ અને અહેવાલ બંને અથવામાં હશે, બરાબર. ઈમેલના અથવામાં એક્ઝામની અંદર છે એ અહેવાલ પૂછશે. એટલે ઈમેલ કઈ રીતે લખવો એ પેન્ટેડની અંદર છે, યુટ્યુબ ચેનલની અંદર શીખવાડેલું છે. તું અત્યારે સર્ચ કરી દો, બરાબર. અત્યારે નહીં, પણ લેક્ચર પૂરો થાય પછી, એટલે તને આઈડિયા આવી જશે કઈ રીતે આપણે ઈમેલ લખાય, બરાબર, કઈ એની મેથડ હોય છે. ડન છે. આપણે પાછું એપ્લિકેશનની અંદર આ શીખવાડશું ખરી, પણ અત્યારે આપણે પહેલાં સૌપ્રથમ તો શું કરવાનું છે, તો આ યુનિટ કમ્પ્લીટ કરવાનું છે, બરાબર. અને પછી ગ્રામરના ટોપિક જ્યારે લઈએ ત્યારે પાછું ઈમેલ આપણે એ ચલાવી દઈશું. ડન છે. કે છે કે બટ ફરગોટ એટલે અબુ મિયા છે. ચલો અહીંયા આવી આવો, ઈમેલને થોડી વાર એ સાઈડ મારી આવજો, પાછા અહીંયા આવી આવો, બરાબર. એ સોલ્યુશન એને મેં કહી દીધું છે ભાઈને. હવે આગળ શું કહે છે કે બટ ફરગોટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક ડોર. બકરી છે ચાંદની છે એને ઝૂંપડીની અંદર એ દાખલ કરી દીધી, ધકેલી દીધી, પણ દરવાજો બંધ કર્યો, બારી બંધ કરવાનું ભૂલી ગયા, બરાબર. અબુ મિયા છે એ જે ઝૂંપડી છે એ ઝૂંપડીની બારી છે એ બંધ કરવાનું ભૂલી જાય છે. The same night ચાંદની made the window to her passage for freedom. freedom એટલે આઝાદી, બરાબર. એ કે કઈ આઝાદી કહું છું, આઝાદી નથી કહેતો, બરાબર. આ જોજો કે છે એ ઘણા બધા કે સાહેબ કઈ ઝાડીની વાત તમે કરતા હતા, બરાબર. એ ઝાડી નથી વાત કરતો ભાઈ, આઝાદીની વાત કરું છું. આઝાદી, ફ્રીડમ, સ્વતંત્રતા. હા, ત્યાં એટલે કે છે ધ સેમ નાઇટ, એ જ રાત્રિએ, જે દિવસે અબુ મિયાએ બકરીને, બરાબર, એ ઝૂંપડીની અંદર નાખી દીધી, એ જ રાત્રિએ ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ. પેસેજ એટલે રસ્તો. રસ્તો નહીં જડે તો અમે રસ્તો કરી જવાના, અમે કાંઈ થોડા એમ મનમાં મૂંઝાઈને મરી જવાના, બરાબર. સરસ મજાની પંક્તિ છે કે ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર અ ફ્રીડમ. ફ્રીડમ એટલે આઝાદી. એ જે બારી છે એ બારીને ચાંદની એ પોતાની આઝાદીનો રસ્તો બનાવે છે. આઝાદીનો રસ્તો બનાવે છે એટલે શું, તો કે બારીમાંથી ચાંદની છે, બરાબર, એ ત્યાંથી એ, બરાબર, જતી રહે છે, ભાગી જાય છે. વેન ચાંદની રીચ ધ hilltop, the big yellow sun was rising in the horizon. બરાબર. રાત્રે છે ચાંદની ભાગી ગઈ બારીમાંથી, ભાઈ ગઈ અબુ મિયાની ચાંદની ગઈ, બરાબર. હવે શું થાય છે, તો કે છે શું થાય છે, જો બરાબર. કે છે વેન ચાંદની રીચ ધ hilltop, બરાબર. જ્યારે ચાંદની છે હિલ ટોપ ઉપર, બરાબર, ટેકરીની ટોચ ઉપર છે એ પહોંચે છે, the big yellow sun was rising in the horizon, બરાબર. હોરિઝોન એટલે ક્ષિતિજ. તો એને છે ક્ષિતિજની અંદર, ક્ષિતિજ મેં તમને કાલ શબ્દ સમજાવ્યો હતો કે જ્યાં તમને એવું લાગે કે આકાશ અને ધરતી છે, બરાબર, એ સ્પર્શી ગઈ છે, એક થઈ ગઈ છે, ધેટ્સ કોલ્ડ હોરિઝોન, ક્ષિતિજ, બરાબર. એટલે કે છે કે the big yellow sun was rising in the horizon. તો એક હોરિઝોનની અંદર, ક્ષિતિજની અંદર મોટો સૂર્ય છે ને દેખાય છે. અત્યારે તો, બરાબર, અત્યાર સુધી તો એ ક્યારેય પર્વત ઉપર આવી જ નથી, તે ત્યાંથી દૂરથી જ, બરાબર, એ સૂર્ય છે એને જોતી. પણ હવે પર્વત ઉપરથી દેખાતો જે સૂર્ય છે એ સૂર્યને ખૂબ જ મોટો લાગે છે, બરાબર. she was overflowing with joy and wonder. વંડર એટલે આશ્ચર્ય, વંડર એટલે આશ્ચર્ય, અને જોય એટલે આનંદ. જોય એટલે શું થાય, આનંદ, બરાબર. કે છે કે she was overflowing with joy and wonder. ઓવરફ્લો, છલકાવ, તે આનંદથી ખૂબ જ છલકાય છે, બરાબર. એન્ડ વંડર, આશ્ચર્યથી ખૂબ જ છલકાય છે. ઓહો, પુષ્કળ આનંદ અને પુષ્કળ આશ્ચર્ય થાય છે, બરાબર. ઓહો, આવડો મોટો સૂર્ય, આહા, આવું વાતાવરણ, ગજબ ભાઈ ગજબ, બરાબર. હા, સપનું જોતું એવું એને લાગે છે, હા, ચાંદનીને, બરાબર. આવું વાતાવરણ એને ક્યારેય જોયું નથી, એટલે એકદમ આનંદ થઈ જાય છે, એકદમ આશ્ચર્યમાં એ ગરકાવ થઈ જાય છે, બરાબર. ધ ગ્રીન ઘાસ અંડર હિઝ ફીટ બીકમ ગોલ્ડન યેલો, બરાબર. એના પગ નીચે રહેલું જે લીલુંછમ ઘાસ છે એ ગોલ્ડન યેલો, બરાબર, એકદમ પીળું બની ગયું હતું, સોનેરી જેવું, બરાબર. એ સોના જેવું પીળું બની ગયું હતું. ગોલ્ડન યેલો એટલે સોનેરી જેવું, બરાબર. ફીટ એટલે પગ. ચાંદની છે, ચાંદની જ્યારે ઉપર પહોંચી તો તડકો છે, તડકો ઘાસ ઉપર પડતો હતો, એટલે એ ઘાસ ઉપર છે, બરાબર, તડકો પડે છે, એટલે એને જે ઘાસ છે એકદમ એ પીળાશ પડતું, બરાબર, સોના જેવું લાગે છે, એમ કે છે. The wind sang an endless song of welcome, બરાબર. વેલકમ એટલે સ્વાગત, એન્ડલેસ એટલે અનંત, અને પવન પણ જાણે, બરાબર, એના સ્વાગતનું અનંત ગીત ગાઈ રહ્યો હોય એવું એને લાગે છે.
બરાબર, ચાંદની આવી છે, બરાબર, તો પવન પણ છે જાણે એને એના માટે ગીત ગાઈ રહ્યું હોય, સ્વાગત ગીત ગાતો હોય, બરાબર, એવું ચાંદની લાગે છે. બરાબર, જે પવન છે એ ટેકરીની ઉપર, બરાબર, પર્વત ઉપર છે એ ફૂંકાતો હતો, તો ત્યાં રહેલો પવન ચાંદની માટે એ ગીત ગાઈ રહ્યો હોય એવું ચાંદનીને લાગે છે. ચાંદની felt as if she were meeting her mother years of a separation. Separation એટલે વિયોગ, જુદાઈ. બરાબર, કે છે કે ચાંદની felt as if, બરાબર, felt એટલે લાગુ, અનુભવવું, કે ચાંદની felt as if she were meeting her mother after a year of separation. બરાબર, વર્ષો પછી જાણે ચાંદની છે એ એના મમ્મીને છે એ મળી રહી હોય, વર્ષોના વિયોગ પછી, વર્ષોના જુદાઈ પછી એ ચાંદની એના મમ્મીને મળી રહી હોય એવું ચાંદનીને લાગે છે. ડન છે? જો એના મમ્મીને મળ્યા નથી, એને ખાલી એવી અનુભૂતિ થાય છે, બરાબર, એવો અહેસાસ થાય છે કે વર્ષો પછી પોતે પોતાની માને છે, બરાબર, મળી રહી છે, એવી આઝાદી છે એને ટેકરી ઉપર લાગે છે. એમ એટલે પાછા કહેતા નહીં સાહેબ, ત્યાં સાહેબ કે આ ચાંદનીની માં પાછી ક્યાંથી ડાઉનલોડ કરી તમે? બરાબર, હા સર, રિલેટેબલ કા ક્યાં મતલબ હોગા? રિલેટેબલ એટલે સંબંધિત હોય. એને દોરડાથી બાંધેલી હતી, પણ આપણે શું વાત કરી કે અબુ મિયાએ છે, બરાબર, એને ક્યાં નાખી દીધી પછી? એ રૂમની અંદર, બરાબર, એ ઝૂંપડીની અંદર પૂરી દીધી. તો ઝૂંપડીમાં પૂરી દીધી, ના કાંઈ દોરડું ન બાંધવાનું હોય, બરાબર, ત્યાંથી તો કાંઈ ભાગી જવાનું નથી. અબુ મિયાને એવો વિશ્વાસ હતો, કારણ કે અબુ મિયાને એમ હતું કે ઝૂંપડી કેવી છે, બંધ છે, તો બંધ ઝૂંપડીમાંથી કાંઈ ચાંદની છે જાદુ મંત્ર કરીને કાંઈ બહાર નહોતી ભાગી જવાની, બરાબર, એટલે ત્યાં દોરડું ન બાંધેલું ને ભાઈ, સ્વાભાવિક વાત છે. ચલો, એટલે ચાંદની વર્ષો પછી એ પોતાના જે મમ્મી છે, બરાબર, પોતાની જે માં છે એ વર્ષોની જુદાઈ પછી એની માને મળી રહી હોય એવું એને લાગે છે. How different all this was from Abu Khan's prison house. જો હવે એને અબુ મિયાનું જે ઘર છે એ પ્રિઝન હાઉસ લાગવા મળ્યું છે. પ્રિઝન એટલે જેલ, બરાબર, અને પ્રિઝન હાઉસ એટલે જેલ જેવું ઘર, બરાબર, કેદખાનું જેને કહેવાય. કે છે કે how different all this was from Abu Khan's prison house. આ બધું અબુ ખાનના જેલ જેવા ઘર કરતા, કેદખાના કરતા કેટલું અલગ છે. ઓહો, કે જોવો તો ખરી અહીંયા કેવું બધું છે, અને ત્યાંથી તો મને કેવી દુનિયા દેખાતી હતી, બરાબર. અબુ મિયાનું જે ઘર છે ત્યાં તો હું કેવી લાઈફ જીવતી હતી. ચાંદની આ બધું વિચારે છે કે અબુ મિયાનું જે ઘર છે, જે કેદખાનું છે, પ્રિઝન હાઉસ છે, એના કરતા અહીંની દુનિયા એ કેવી અલગ છે. That day she jumped and played and ate all around. બરાબર, હવે સાહેબ આવી ગયા છે તો આપણે અહીંયા સુધી આજે અટકાવી દઈએ. બીજો લેક્ચર છે તમારે, એટલે અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર. ચાંદની તો ફાઇનલી એ ટેકરી પર પહોંચી ગઈ છે, ત્યાં એને જમાવટ થઈ છે હજી સુધી, બરાબર. બહુ મજા આવે છે, બહુ આનંદ આવે છે. હવે શું થાય છે જોઈએ નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી, બરાબર, એ પેન્ટેડ એપ્લિકેશન સાથે અને, બરાબર, એચપી સર જેવા સાથે નિષ્ણાંત વ્યક્તિઓ સાથે એ ભણતા રહો, જમાવટ વાળું, બરાબર, એ ગણતા રહો, કામ કરતા રહો, રિઝલ્ટ લાવતા રહો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.